રાજકોટમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરનારાઓની પણ ભરમાર છે, કારણ કે અહીં જ્યારે પણ ફૂડ વિભાગ જાગે છે ત્યારે ને ત્યારે કોઈને કોઈ જગ્યાએ અખાદ્ય વસ્તુઓની ભરમાર મળી આવે છે। ફરી એકવાર રાજકોટમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા તો આપણે જે પીઝા હોંશે હોંશે ખાઈએ છીએ તેના રસોડામાં સામગ્રી જોઈને પીઝા ખાવાનું ભૂલી જશો। ક્યાં થઈ રહ્યા હતા સ્વાસ્થ્ય સાથે છેડા, આવો જાણીએ। બહાર ખાવાના શોખીન લોકોએ બહાર ખાતા પહેલા એક વખત જ્યાં જમવા જાય છે તે હોટેલ, રેસ્ટોરન્ટ કે ઢાબાના રસોડાનું ચેકિંગ ચોક્કસથી કરવું જોઈએ। ફાસ્ટ ફૂડ ખાવાના શોખીનોએ પણ ચેતીને રહેવું જોઈએ, કારણ કે માર્કેટમાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખનારા ઓછા અને પૈસાની કમાણી માટે ચેડા કરનારા વધુ છે। એક મહિનામાં રાજકોટમાં ફૂડ વિભાગે અનેક જગ્યા પર દરોડા પાડ્યા, જેમાં સડેલી બદામ, અખાદ્ય મીઠાઈ, એક્સપાયરી ડેટ વાળી ચોકલેટ અને કેક સહિત અખાદ્ય સામગ્રી મળી। ફરી એકવાર ફૂડ વિભાગે શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા પાપા લુઈસ પીઝાની શોપમાં ચેકિંગ કર્યું તો તેના રસોડામાં ગંદકીનું સામ્રાજ્ય મળી આવ્યું। પીઝા અને સલાડ બનાવવા માટેની સામગ્રીમાં જીવાતોનું અને ફૂગનું સામ્રાજ્ય જોવા મળ્યું। દ્રશ્યો જોતા તો એટલું ચોક્કસથી કહી શકાય કે અહીં પીઝા ખાધા તો તમારું સ્વાસ્થ્ય ચોક્કસથી ખરાબ થવાનું જ છે। બોડા પ્રમાણમાં વાસી ખાદ્ય ખોરાક તથા જીવાત જે સંગ્રહ કરેલા ખાદ્ય ખોરાક છે તેની અંદર જોવા મળેલ છે। ડેફિનેટલી ફૂડ પોઈઝનિંગ થઈ શકે આની અંદરથી। હા, વેપારી દ્વારા ખૂબ જ ગંભીર બેદરકારી છે। વાસી ખાદ્ય ખોરાકનો સંગ્રહ કરી વાસી ખાદ્ય ખોરાક માણસોને પીરસવાની અહીં પ્રવૃત્તિ ચાલી રહી છે। રાજકોટમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા આ કોઈ પહેલી ઘટના નથી। આવા પિઝા શોપ ધારકો જ લોકોને સસ્તામાં વધુ વાનગીઓ આપવાની વાતો કરી લોકોને લલચાવતા હોય છે, પરંતુ આજે જો રાજકોટના લોકો પાપા લુઈસના રસોડાની આ હાલત જોઈ લેશે તો ક્યારેય ત્યાં પિઝા ખાવા નહીં જાય। આરોગ્ય વિભાગે પણ અખાદ્ય ફૂડનો નાશ કરી અને સેમ્પલ લીધા છે, સાથે જ ગંદકીને લઈ પિઝા શોપના સંચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન નિશિત ગડિયા સાથે ભાવેશ સોંદરવા, DTV ન્યૂઝ।